श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णव ने जय श्री कृष्ण। तो एठा पेठानी આપણે વાત જોઈ સુંદર, અને ત્યાંની આજુબાજુમાં પેઠા બિહારીજીનું મંદિર છે, નારાયણ સરોવર છે, લક્ષ્મીકૂપ છે, ક્ષીરસાગર છે, બલભદ્ર કુંડ આવેલું છે, શ્રી બલદેવજીનું મંદિર છે, પછી ચતુર્ભુજ રાયજીનું મંદિર છે, અને સાક્ષી ગોપાલજીના. આટલા બધા સુંદર મંદિરોમાં બધાએ દર્શન કર્યા, અને પછી વહેલી સવારે ઉઠીને હવે આગળની યાત્રા માટે નીકળ્યા. આજે આપણો આ છે 7મો દિવસ. આપણે પહોંચવાનું છે હવે આજે જતીપુરા. જમનાવત્તાથી ચંદ્ર સરોવર, અને પછી ચંદ્ર સરોવરથી ગોવર્ધન રોડ થઈને ત્યાંથી આગળ ચાલતા ચાલતા બધા સાથે શ્રી કૃષ્ણની ધૂન ગાતા ગાતા શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. આમ ધૂન ગાતા ગાતા બધા પહોંચી ગયા જતીપુરા. અને પછી સાંજના ગિરિરાજજી જે છે એ ગિરિરાજજીના મુખારવિંદના ત્યાં સુંદર શૃંગાર કરવામાં આવે છે. અને શૃંગારની ઝાંકી આપણે કરીએ તો જાણે આમ સાક્ષાત ગોવર્ધનનાથજી, જાણે આપણે શ્રીનાથજીમાં બેસ્યા હોય ને ત્યાં શ્રીનાથજીમાં આપણે શ્રીનાથજી બાવાની ઝાંકી કરતા હોય, એવી સુંદર ઝાંકી બધાને ગિરિરાજ બાવાની થઈ. સાક્ષાત ગોવર્ધનનાથ ત્યાં બિરાજ્યા છે. એવા સુંદર દર્શન બધા વૈષ્ણવોએ કર્યા. અને સવારેથી લઈને 4 વાગ્યા સુધી ગિરિરાજજીને દૂધાભિષેક થાય છે, અને ત્યાર પછી 7 વાગ્યે શૃંગાર આરતીના દર્શન થાય છે. આવી રીતે સુંદર આરતીના દર્શન બધાએ માણ્યા. અને ત્યાં ચૈતન્ય સંપ્રદાયવાળા માધવેન્દ્ર યતિ નામના એ વ્રજમાં ગિરિરાજજીની તળેટીમાં નિવાસ કરતા હતા. અને એ બધા જે વ્રજવાસીઓ છે એ બધા માધવેન્દ્રજીને જતી બાબા એમ રીતે બોલાવતા. અને આ તેમનું નિવાસસ્થાન હોવાથી આજુબાજુ બધા ઘણા લોકો ત્યાં વસવા માંડ્યા. અને ધીમે ધીમે એક નાનું અમસ્તું સુંદર ગામ ત્યાં વસી ગયું, અને એટલે તે ગામનું નામ જતીપુરા એમ પડ્યું. અને બીજી પણ એક કથા એવી છે કે ગુસાઈજીના જે પ્રથમ લાલજી હતા ગિરધરજી, તો બધા એમને યતિજી તરીકે બોલાવતા, એટલે એમનું ઉપનામ હતું યતિજી. અને ધીરે ધીરે યતિજી પરથી જ જતીપુરા એવી રીતે આ સ્થાનનું નામ થયું. અને પહેલાં આ સ્થાન ગોપાલપુર તરીકે ઓળખાતું હતું, કારણ કે શ્રીનાથજી બાવાને ગાયો બહુ વાલી હતી, અને એટલે શ્રીનાથજીનું એક નામ ગોપાલ પણ છે. અને બધા જ શ્રીનાથજી બાવાને ભેટમાં ગાય આપતા, તો એટલી બધી અસંખ્ય ગાયો થઈ ગઈ, તો એ ગાયોના નિવાસ સ્થાન માટે આ સ્થાન હતું. એટલે અહીંયા બહુ જ મોટી ગૌશાળા હતી. અને આ સ્થાન પહેલાં ગોપાલપુર તરીકે ઓળખાતું હતું. એટલે આપણે જે વાર્તા સાહિત્યમાં બધી વાર્તાઓ વાંચીએ છીએ ત્યારે આ સ્થાન માટે ગોપાલપુર તરીકે જ નામ વાપરવામાં આવે છે. એટલે એના પરથી આપણે અનુમાન લઈ ગઈ શકાય છે કે ગોકુલનાથજી અને હરરાયજીના સમયમાં આ સ્થાનનું નામ તો ગોપાલપુર જ હતું, પણ પછી ધીમે ધીમે આગળ જતાં આ સ્થાનનું નામ જતીપુરા એવું થઈ ગયું. અને ગિરિરાજજીની ઉપર જે શ્રીનાથજીનું મંદિર છે એ મંદિરને ત્યાં ઉપર જવા માટે ત્યાં મુખારવિંદની પાસે દંડવતી શિલા છે, અને શિલાની વચ્ચેથી ઉપર એમ આમ દાદરા જેવું બનાવ્યું છે. ધીમે ધીમે ઉપર ગિરિરાજજી ઉપર તમે જઈ શકો છો. ત્યાં શ્રીનાથજી બાવાનું પ્રાચીન મંદિર છે. અને મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે પૂરણમલ ક્ષત્રિય એણે સ્વપ્નમાં પ્રભુએ કહ્યું હતું મંદિરની નિર્માણ માટે, અને એ બધું આપણે વાર્તા સાહિત્યમાં આપણે જોયું છે, એટલે આજે બહુ લંબાણમાં નથી કહેવાનું. તો પૂરણમલ ક્ષત્રિય એમની પાસે જેટલું કાંઈ દ્રવ્ય હતું એ બધું દ્રવ્ય ખર્ચીને પ્રભુ માટે આ સુંદર મંદિરનું નિર્માણ કર્યું હતું. અને હવે ત્યાં શ્રીનાથજીની ચરણ ચોકી છે, અને ત્યાં ચિત્રજી બિરાજે છે. તેની સેવા ત્યાં થાય છે. સામાન્ય રીતે ગિરિરાજજી સ્વરૂપાત્મક હોવાથી અને વૈષ્ણવો ગિરિરાજજી ઉપર પગ મૂકતા નથી. પગ મૂકીને ઉપર જવાના મંદિરે જવાનું ટાળે છે, કેમ કે બધાના મનમાં શ્રી
ગિરિરાજજી બાવા જે છે એ સાક્ષાત પ્રભુના સ્વરૂપ છે. એટલે પગ કેવી રીતે મુકાય? પણ જે કોઈકને એમ ઈચ્છા થાય તો જીવનમાં એક જ વાર એ પણ ગોસ્વામી બાળકોની આજ્ઞા લઈને અને એ દંડવતી શિલાને ત્યાં દંડવત પ્રણામ કરી ગિરિરાજજીની પણ આજ્ઞા લઈ અને પછી ઉપર મંદિર પર દર્શન કરવા જાય છે. અને આગળનો પછીના વિડીયોમાં જોઈશું. આજ માટે આટલું જ. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. જે કંઈ ભૂલ ચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું.